નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 આપણે જોવા જઈ રહ્યા છીએ. બરાબર. અગાઉના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અયસ્કમાંથી ધાતુઓના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ સોપાનોની ટૂંકમાં માહિતી મેળવી. અયસ્કોની સમૃદ્ધિ ઘનિષ્ઠતા એટલે નામ બહુ મોટું છે, પ્યોર ગુજરાતી કરી શકીએ. બરાબર. એટલા માટે પણ અયસ્કનું છે શુદ્ધિકરણ. જો અહીંયા પહેલું જ સોપાન જે તમને અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો કે અયસ્ક છે, એમાંથી અયસ્કનું સંકેન્દ્રીકરણ એવો શબ્દ અહીંયા વાપર્યો છે. એ અહીંયા આ ટોપિક દેખાડીશ તમને. સંકેન્દ્રીકરણ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો જે છે સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ હોય છે એની અંદર, જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે. આ માટી, રેતી આવી જે અશુદ્ધિઓ છે એને ગેંગ કહેવામાં આવે છે. ઓલી ગેંગ ગુંડાઓની બનાવેલી એ નહીં. બરાબર. શું કીધું? પૃથ્વીમાંથી ખોદીને કાઢેલી જે અયસ્કો છે એટલે કે કાચી ધાતુ છે એ સામાન્ય રીતે મોટા પ્રમાણની અંદર અશુદ્ધિઓ જેવી કે માટી અને રેતી વગેરેથી દૂષિત થયેલી હોય છે. આ દૂષિત થયેલી હોય છે એ અશુદ્ધિઓને છે આપણે ગેંગ નામ આપીએ છીએ. હવે ધાતુઓનું નિષ્કર્ષણ કરો ને એ પહેલા આ ગેંગને દૂર કરવી જરૂરી છે. એટલે કે રેતી અને માટીઓને દૂર કરવી જરૂરી છે. તેઓમાંથી અશુદ્ધિ દૂર કરવી આપણે જરૂરી સમજીએ છીએ. તો અશુદ્ધિ દૂર કરવા માટે શું કરવામાં આવે? તો અયસ્કને છે એ અયસ્કમાંથી છે એ ગેંગને દૂર કરવા માટે વપરાતી જે પદ્ધતિઓનો આધાર છે ને એ ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. બરાબર. એ પ્રમાણે અલગ અલગ તકનીકો વપરાય છે. અહીંયા જો એટલામાં પૂરું કરી દીધું છે. બરાબર. અયસ્ક છે એમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર કોની ઉપર છે? ગેંગ ઉપર, કે અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. તે પ્રમાણે યોગ્ય અલગ અલગ અલગીકરણ તકનીકો છે એ બનાવવામાં આવી છે. હવે ઘણીવાર શું હોય કે અયસ્ક છે અને ગેંગ આ બંને વચ્ચે ઘનતાનો તફાવત હોય. જોજો, સમજો. પ્રોસેસ કઈ હોઈ શકે અહીંયા આપી નથી પણ આપણે સમજવી છે. બરાબર. આ ટોપિક બહુ શોર્ટ કરી દીધો છે. જૂના સિલેબસ પ્રમાણે એટલો બધો શોર્ટ નહોતો. સપોઝ કે આપણે છે એ ઘનતાનો તફાવત છે બે વચ્ચે, તો શું કરી શકીએ? તો એને અલગ પાડવા માટે જે આપણને ખોદીને અયસ્ક મળી છે ને એ અયસ્કને સીધી પાણીમાં નાખી દેવામાં આવે. ઘનતાનો તફાવત હશે તો શું થશે? જે વધારાની માટી ને એવું છે ઉપર તરી જશે, મોટા કાંકરા છે તળિયે બેસી જશે. આ બેયને અલગ પાડી દેવામાં આવે. ગેંગ દૂર થઈ ગઈ અંદરથી. બરાબર. આ ઘનતા તફાવત હતો. બીજી પદ્ધતિ છે એ ગોળ ફરતા ટેબલની રીત છે. એમાં એક ટેબલ છે એને ગોળ 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 ફેરવવામાં આવે છે. બરાબર. ને વચ્ચે અયસ્ક નાખવામાં આવે છે. બરાબર. તો શું થશે? તો ગોળ ગોળ ફરશે એટલે જે મોટા કાંકરાઓ હશે ને એ બહારની તરફ રહેશે અને જે ઝીણી માટી હશે એ અંદરની તરફ, કે ધાતુઓ અંદર રહેશે. કાંકરાઓ દૂર થઈ જશે, અંદરથી રેતી દૂર થઈ જશે. આ સંકેન્દ્રની રીત છે. ત્યાર પછીની રીત છે
જો એમાં ભૌતિક ગુણધર્મો જ વપરાય, બરાબર. ચુંબકીય અલગીકરણની રીત, મોટા ભાગે લોખંડ છે, આયન છે ને, એનું શુદ્ધિકરણ કરવા માટે આ પદ્ધતિ વાપરવામાં આવે. ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. એમાં શું કે ભાઈ, આયનની જે કાચી ધાતુ છે ને, જેમાં આયન રહેલો છે, લોખંડ છે, આ લોખંડની કાચી ધાતુ છે એ ચુંબકને આકર્ષશે, જ્યારે વધારાની ગેંગ છે ને એ ચુંબકને નહીં આકર્ષે, બરાબર. તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વડે છે એ તમે છે એ ગેંગને દૂર કરી શકો છો, બરાબર. ત્યાર પછીની પદ્ધતિ છે, બરાબર, ફીણ પ્લવન પદ્ધતિ. એમાં પણ પાણીની અંદર આ અયસ્કને નાખી અને જે હલકી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે ને, એની માટે આ પદ્ધતિ વપરાય છે, બરાબર. અંદર કાચી ધાતુને પાણીમાં નાખીને એની અંદર ફીણ ઉત્પન્ન કરતા પદાર્થ, ટર્પેન્ટાઇન જેવા પદાર્થો નાખી દેવામાં આવે અને પછી છે એને ફેરવવામાં આવે. એની અંદરથી હવા પસાર કરવામાં, એટલે ફીણ ઉત્પન્ન થશે. ફીણ સાથે કાચી ધાતુ ઉપર આવી જશે. એ ફીણને ઝારા વડે દૂર કરી દેવામાં આવે અને સૂકવી દેવામાં આવે, એટલે વધારાનો બધો પદાર્થ છે એ ઉડી જશે અને કાચી ધાતુ રહેશે, બરાબર. આ બધી પ્રોસેસ છે ને તમને કંઈક ને કંઈક ઇન્ટરનેટ ઉપરથી મળી રહેશે. ગોતજો અને જોજો, બરાબર. વ્યવસ્થિત રીતે મેં તમને કીધું એ પ્રમાણે અગાઉ પણ કહી દીધેલું છે કે ભાઈ, આપણને ગૂગલ બાબા બહુ મદદ કરે, પણ આપણને હું અંદર સર્ચ મારવું એ આપણી ઉપર ડિપેન્ડેન્ટ છે, બરાબર. તો ત્યાર પછી જોઈએ તો આ તકનીકો વાપરવામાં આવે છે ને આધારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર છે એ આ તકનિકનો આધાર રહેલો છે, કે કઈ તકનિક તમારે વાપરવી છે, બરાબર. એનો આધાર છે એ આ અયસ્ક અને ગેંગ ઉપર રહેલો છે. જૂના સિલેબસનું પાઠ્યપુસ્તક કે કંઈક મળે તો જોજો, એની અંદર છે આ મુદ્દો બહુ વિગતે આપેલો છે, પણ હું બહુ ડીપમાં નથી જતો. પછી તમને એમ થશે કે સાહેબ આ ચોપડીમાં કાંઈ છે નહીં, ખોટું ભણવું, એમ. એટલા માટે, બરાબર. તો પહેલું જ સોપાન જે આપણે લીધેલું છે કે ભાઈ હાલો અંદરથી ગેંગ એટલે કે માટી અને રેતીના કણો દૂર થઈ ગયા. હવે આપણી પાસે કાચી ધાતુનો પાવડર મળ્યો. જો એને દળવામાં આવે, ધ્યાન રાખજો. પાવડર જે મળ્યો છે ને, બરાબર. હવે એ નક્કી કર્યું આપણે, 3 ભાગ પડ્યા હતા ને સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ: મર્ક્યુરી, ગોલ્ડ, સિલ્વર, કોપર, પ્લેટિનમ. આ નીચે છે સક્રિયતા શ્રેણીની અંદર, એની સક્રિયતા ખૂબ જ ઓછી છે, એટલે નિષ્ક્રિય છે એવું પણ કહી શકો. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓ છે ખૂબ જ નિષ્ક્રિય હોય છે, કોઈ સક્રિય નથી હોતા, ખૂબ જ નિષ્ક્રિય. એટલે બહુ માંડ પ્રક્રિયા કરે, ક્યારેક કરે તો કરે, નકર નહીં પણ કરે, બરાબર. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. જો ઓક્સાઇડ સ્વરૂપે હોય, મોટા ભાગે હોય જ નહીં, પણ ઓક્સાઇડ સ્વરૂપે એને ફેરવવામાં આવે. કારણ કે આપણે અગાઉ જોઈ લીધું ને આખા ચાર્ટની અંદર કે ભાઈ કઈ પ્રોસેસ વાપરવાની છે, કે જેની સક્રિયતા નીચી છે એ સલ્ફાઇડયુક્ત અયસ્ક સ્વરૂપે હોય એનું ભૂંજન કરી નાખવાનું છે, બરાબર. ભૂંજન કરી અને ધાતુ અને ત્યારબાદ એનું શુદ્ધિકરણ કરવાનું છે. આ મેથડ તમને આપેલી છે. આ પ્રોસેસથી છે એ આપણે આગળ વધવાનું છે, બરાબર. ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર, બરાબર. જૂના સિલેબસની અંદર આ વાત પણ હતી કે દરેક જે ધાતુઓ છે ને, બરાબર, એની કાચી ધાતુ કઈ છે ને એના નામ આવતા. મર્ક્યુરીની કાચી ધાતુ
સિન્નાબાર છે, બરાબર. એટલે મર્ક્યુરી સલ્ફાઇડ સિન્નાબાર જેને કહેવામાં આવે છે, યાદ રાખજો ખાસ. અહીંયા જો આપ્યું છે સિન્નાબાર મર્ક્યુરી HgS. જે મર્ક્યુરીની કાચી ધાતુ છે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડ વધુ ગરમ થતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થઈ જાય છે. બહુ સહેલી રીત છે. સલ્ફાઇડ સ્વરૂપે હોય છે, એને હવાની હાજરીમાં ગરમ કરવાનું છે, એટલે ભુંજન કરવાનું છે. હવાની હાજરીમાં ગરમ થવું એટલે ભુંજન થવું. એટલે ઓક્સિજનની હાજરીમાં ગરમ થશે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, વધારે પ્રમાણની અંદર હજી ગરમ કરશો, બરાબર. એટલે વધારે પ્રમાણની અંદર એમાંથી ઓક્સિજન વાયુ દૂર થઈ જાય, તમને શુદ્ધ મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે મળે છે. એક એવી ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે છે, યાદ રાખજો, અપવાદ છે. તેવી જ રીતે કોપર એ કુદરતમાં પણ સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે છે. તે હવામાં ગરમ કરતા આપણે કોપર મેળવી શકીએ છીએ. આની માટેની જો પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા તમને આપી છે. ખાસ આ વસ્તુ પર ધ્યાન આપજો. જો મર્ક્યુરી વાળી બહુ રાસાયણિક પ્રક્રિયા સહેલી છે. મર્ક્યુરી સલ્ફાઇડ ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે, બરાબર. અને ગરમ કરી નાખો એટલા માટે સૌ પહેલાં શું થશે, જો અહીંયા પ્રોસેસ આખી સમજી લેજો, બરાબર. કેવા શું માંગે છે, પ્રક્રિયા શું થાય છે. કારણ કે વિગતે જો અભ્યાસ કરેલો હશે તો તમને રાસાયણિક પ્રક્રિયા ક્યાંય તમારે છે એ શું કહેવાય, ગોખવા જવી પડશે નહીં. યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા ક્યાંય તમારે છે એ આપણે ગોખવા જવાની નોબત આવવી જોઈએ નહીં, બરાબર. જોઈએ આપણે રાસાયણિક પ્રક્રિયા શું કહેવા માંગે છે. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં મર્ક્યુરી સલ્ફાઇડ છે. આ મર્ક્યુરી સલ્ફાઇડ છે એમાંથી સલ્ફર અને ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કર્યો. હવે સરળતાથી પ્રક્રિયા નહીં કરે, બહુ શાંતિથી પ્રક્રિયા નહીં કરે, એની માટે એને ગરમ કરવું પડશે, બરાબર. એટલે ગરમ કર્યો એટલે સલ્ફર અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયાથી જોડાઈ ગયા, બરાબર. અને જોડાઈને શું બન્યું, સલ્ફર ડાયોક્સાઇડ. એકબીજા સાથે જોડાઈને શું બનાવ્યું, સલ્ફર ડાયોક્સાઇડ. એટલે SO2 છૂટો પડી ગયો, વધ્યું હું એક ઓક્સિજન, બે ઓક્સિજન, બરાબર. અને મર્ક્યુરીનો પહેલાં જ છે ઓક્સાઇડ આપણને મળ્યો, કારણ કે ઓક્સિજન કેટલા છે, અહીંયા 3 છે, બરાબર. આ મર્ક્યુરીનો ઓક્સાઇડ છે એને પાછું ગરમ કરવામાં આવ્યું તો એની અંદરથી આ ઓક્સિજન દૂર થઈ ગયો O2 સ્વરૂપે. ઓક્સિજન હંમેશા દ્વિઅણુ સ્વરૂપે જ હોય. પ્રક્રિયા સમીકરણ લખી પછી એનું સંતુલન કરજો. આમ ગોખવા નહીં જતા. 2HgH, પછી 3O2, પછી 2HgO, પછી 2SO2 નહીં. પ્રક્રિયા યાદ રાખવાની, મગજની અંદર બેહાર રાખવાની. શું પ્રોસેસ છે, મર્ક્યુરી સલ્ફાઇડને ગરમ કરવામાં આવે છે, બરાબર. ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. અને પછી આ પ્રક્રિયાનું સમીકરણ છે ને એને બેલેન્સ કરવાનું, ત્યાં સુધી નહીં કરવાનું, બરાબર. પછી આ પ્રક્રિયા સમીકરણ છે એને શું કરી શકાય, બેલેન્સ તમારે કરવાનું છે, ત્યાં સુધી નથી ને નથી જ કરવાનું. યાદ રાખજો, કારણ કે જો ગોખવા જશો તો તમને યાદ રહેશે નહીં. પહેલી વાર આજ વાંચ્યું હશે તો કાલ સુધી યાદ રહેશે, બરાબર. પછી પ્રમ દિવસે પાછું છે એની એ જ વસ્તુ તમે ભૂલી જશો, બરાબર. એટલા માટે ખાસ અહીંયા હું તમને કહું છું કે જે કરવું એ પરફેક્શન સાથે અને આપણે તૈયારી સાથે કરવું છે, એટલા માટે, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ મર્ક્યુરી છે એ મેળવો. કોપરની પ્રક્રિયા એઝ ઇટ ઇઝ છે પણ થોડો ફેરફાર છે. તાંબુ, બરાબર. કોપર છે એ કોપર સલ્ફેટ સ્વરૂપે જોવા મળે, Cu2S. મર્ક્યુરી છે ને એની સંયોજકતા 2 છે, કોપરની છે એ પણ 2 છે, પણ સલ્ફર S.
તો અહીંયા Cu2S સ્વરૂપે છે એ જોવા મળે છે. કોપર સલ્ફેટ ફરજિયાત રીતે પ્રક્રિયા યાદ રાખવાની છે ને છે જ તે, એમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં. બરાબર, તમને જે રીતે આવડે સીધી રીતે સમજાઈ જાય, મગજમાં બેસી જાય તો વેલ એન્ડ ગુડ છે. નકર એકવાર લખો પછી પાછી મોઢે લખો. બરાબર, એકવાર જોઈને લખો પછી મોઢે લખવાની ટ્રાય કરો, પાછું જુઓ કે ભૂલ સુધારો થાય છે, ભૂલ સુધારો થાય તો પછી પાછું મોઢે લખો. આવી રીતે તૈયાર કરવાની છે. પ્રક્રિયા સમીકરણ હંમેશા એક વાત યાદ રાખજો, લખીને તૈયાર કરવાના છે. બરાબર, પ્રક્રિયા સમીકરણ હંમેશા જો તમે લખીને જ તૈયાર કરશો તો જ તમને યાદ રહેશે, બાકી ગોખાઈ જશે. આજ યાદ રહેશે, કાલ યાદ રહેશે, પરમ દિવસે ઓડંચું થઈ જશે. એટલે આ કોપર સલ્ફેટની ઓક્સિજન સાથે પ્રક્રિયા તો સલ્ફર દૂર કરીને ઓક્સાઇડ અંદર ઘૂસી જશે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળી જશે. હવે આ છે ને એ અડધી પ્રક્રિયા પૂરી થાય ને, યાદ રાખજો. જોઈએ અડધી પ્રક્રિયા પૂરી થઈ જશે પછી શું થઈ જશે, પછી ઓક્સિજન છે ને પસાર થતો બંધ કરી દેવાનો. પ્રોસેસ એવી છે. અહીં આપણે બહુ શોર્ટમાં આપેલું છે. કોપર સલ્ફેટમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ નીકળતો શરૂ થઈ જાય, અડધી પ્રોસેસ પૂરી થાય એટલે અંદર ઓક્સિજન મળતો બંધ કરી દેવાનું. પાત્ર ઢાંકણું બંધ, આખે પાત્ર જે ગરમ થતું છે ને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. હવે શું થશે, કોપર ઓક્સાઇડ જે બન્યો છે ને એ અડધો કોપર ઓક્સાઇડ છે અને અડધો શું છે, કોપર સલ્ફેટ છે. અંદર બાકી રહી ગયેલું સલ્ફાઇડ છે, સલ્ફેટની. એટલે અડધું Cu2O છે ને અડધું Cu2S છે. હવે એ બે અંદરો અંદર પ્રક્રિયા કરશે, ઓક્સિજન મળતો બંધ કર્યો છે એટલા માટે. બરાબર, બે અંદરો અંદર પ્રક્રિયા કરશે અને કોપર મળશે ને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળશે. બરાબર, તો આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પોતાનું એક હોલ પાડીને બહાર નીકળશે અને એને કારણે જે આ કોપર મળે છે ને, તાંબુ કહેવાય એને. બરાબર, એ તાંબુ છે એ ફોડલાવાળું દેખાશે, ખરબચડી સપાટી છે એટલા માટે એને ફોડલાવાળું તાંબુ કહેવાય. એને પાછું શુદ્ધ કરવામાં આવે, વધારાની અશુદ્ધિ દૂર કરી દેવામાં આવે. પ્રક્રિયા સમીકરણ જુઓ, Cu2S પ્લસ O2, ઉષ્મા એટલે કે એને ગરમી આપવામાં આવે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને SO2, એક ઓક્સિજન અહીંયા જોડાઈ જાય, ઓક્સાઇડ બની જાય. અડધી પ્રક્રિયા થાય એટલે આપણે શું કરીએ છીએ, ઓક્સિજનનો જથ્થો મળતો બંધ કરી દઈએ. એટલે આ અને આ બે અડધું વિધ્યું અંદરો અંદર એકબીજા સાથે પ્રક્રિયા કરશે, કોપર આપણને શુદ્ધ સ્વરૂપે મળશે અને SO2 વાયુ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળી જશે. એનો ઉપયોગ છે આ SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી છે એ સલ્ફ્યુરિક એસિડ તૈયાર કરવામાં આવે. એટલે બે વસ્તુ વપરાઈ જાય જો તમે આ રીતે તૈયારી કરો તો. કારણ કે કોઈ બી કંપનીને તો જ પોસાય, બરાબર, કે એની બધી વસ્તુઓ છે એ વેચાઈ જાય. તો સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડવાની કોઈ પરમિશન ન આપે તમને, કારણ કે ઝેરી વાયુ છે, વાતાવરણમાં જઈને એસિડ વર્ષા કરે. એટલા માટે શું કરવામાં આવે, પાણીમાંથી પસાર કરી દેવામાં આવે, SO2ની પાણી સાથે પ્રક્રિયા થાય. બરાબર, એટલે સલ્ફર ડાયોક્સાઇડની H2O સાથે પ્રક્રિયા થવાને કારણે S2SO3 અથવા SO4 તૈયાર થાય. સલ્ફ્યુરસ એસિડ કે સલ્ફ્યુરિક એસિડ છે એ બંને. બરાબર, બાય પ્રોડક્ટ પણ અહીંયા ઉપયોગની અંદર આવી જાય. બરાબર, તો આ હતી જે સક્રિયતા શ્રેણીના જે સૌથી નીચે રહેલી જે ધાતુઓ છે, નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, જે આપણે આ ચાર્ટની અંદર પણ જોયું કે એનું શું કરવામાં આવે, ભુંજન છે એ કરવામાં આવે. ભુંજન કરવાથી જે સલ્ફાઇડ અયસ્ક છે એનું ભુંજન કરીને ધાતુ મળે, એ ધાતુનું ફરીવાર શુદ્ધિકરણ કરવામાં આવે. એની અંદર આપણે બહુ પડવાની જરૂર છે નહીં, કારણ કે એની માટેની પદ્ધતિઓ છે, એની અંદર વિદ્યુત વિભાજન અને પિગલન બીજી પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, પણ આપણને સિલેબસની અંદર શુદ્ધિકરણ સુધી પહોંચવાનું કીધું નથી, આવશે તો આગળ જોઈ લઈશું. બરાબર, ત્યાર પછી જોઈએ કે જે મધ્યમાં રહેલી ધાતુઓ છે. બરાબર, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે તમે કરી શકો છો. બરાબર,
અમુક એવી ધાતુઓ છે જે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ છે, બરાબર. એની અંદર કોણ કોણ આવશે? મધ્યમાં રહેલી ધાતુઓ, બરાબર. લોખંડ, ઝિંક, સીસુ, કોપર. જો અહીંયા કોપર છે ને એને અધવચ્ચે રાખ્યો છે, નીચામાં લીધો ને ઊંચામાં લીધો, કારણ કે બહુ વચ્ચે છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. એલ્યુમિનિયમને બેમાં પાછો લે જોજો. એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, બરાબર. બરાબર. કોપર. પછી મર્ક્યુરી ને એને બધાને છે એ નીચામાં જ લીધા, પણ કોપર વચ્ચે છે એટલે બેમાં આવ્યો છે, યાદ રાખજો. જો પ્રશ્નમાં પૂછે ને તો આપણે નીચી સક્રિયતામાં જ લેવાનું છે, મધ્યમમાં જ નહીં લેવાનું, બરાબર. તો મધ્ય પ્રતિક્રિયાત્મકતા છે એ હોય છે. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અને કાર્બોનેટ બે સ્વરૂપે જોવા મળે. ઓલું જો ચિત્તા રાખવા આવડતું હોય ને તો આ બધું લખાણ લખતા આવડે તમને. કુદરતમાં કેવા સ્વરૂપે મળે? સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે. જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો શું કરવાનું? બરાબર, ભુંજન કરવાનું. ધાતુઓ તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે છે એ મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી વધુ સરળ રીતે આપણને મળે. જોજો, હવે તમને એમ થવું જોઈએ કે સાહેબ સલ્ફાઇડ સ્વરૂપે મળે છે તો સીધું તે એનું ભુંજન કરી નાખવામાં ધાતુ મળી જાય આપણને. એક એવી પદ્ધતિ ગોતવી પડે ને જેમાંથી કાર્બોનેટ કે એમાંથી સીધા મળી જાય, પરંતુ આપણને ઓક્સાઇડમાંથી ધાતુ મેળવીને બહુ સહેલી પડે. ઓક્સિજન ઝડપથી પાછો જોડાઈ જાય ને ઝડપથી વીવી જાય. સલ્ફર કોઈ રીતે ન જાય, કાર્બોનેટ કોઈ રીતે ન જાય. એટલા માટે શું કરવામાં આવે? તો આ જે ધાતુ છે ને એને ઓક્સાઇડમાંથી છૂટી પાડે એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે, જેથી કરીને આપણે સરળતાથી એને છે એ છૂટી પાડી શકીએ છીએ. એટલે એને ઓક્સાઇડમાં ફેરવવા માટે શું કરવું? કઈ પદ્ધતિ છે એ તમે વાપરી શકો? તો એ કીધું છે કે ભાઈ તેના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડમાંથી મેળવવા કરતાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાં મેળવવી વધુ સરળ પડે છે. તેથી રિડક્શન કરતાં પહેલાં ધાતુનું સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુના ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે, બરાબર. ભુંજન અગાઉ પણ જોઈ લીધું કે ભાઈ જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે વધુ પ્રમાણની અંદર ભુંજન અને કેલ્સિનેશનમાં બેમાં ગરમ તો કરવાનું છે, બહુ ઉષ્ણ તાપમાને ગરમ કરવાનું છે. ધાતુ પીગળી જાય એકદમ લાલ ચટાકેદાર, બરાબર, એટલું બધું ગરમ કરવાનું છે. પણ બંનેમાં ફરક માત્ર ને માત્ર શેનો છે? ઓક્સિજનનો. પુષ્કળ પ્રમાણની અંદર ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે, સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ભુંજન. તો ભુંજનની વ્યાખ્યા જો અહીંથી શરૂ થાય છે, સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે, બરાબર. તો આ ભુંજન કે જેમાં વધારે માત્રામાં ઓક્સિજન. હવે કાર્બોનેટમાં શું છે? ઓક્સિજન નહીં. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કેલ્સિનેશનમાં શું છે કે કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણની હવાની હાજરીમાં, હવા ચુસ્ત નથી કરવાનું, ધ્યાન રાખજો, કારણ કે થોડાક પ્રમાણની અંદર હવા જરૂરી છે, બરાબર. એટલે શું કીધું છે? એ ધાતુઓને મર્યાદિત પ્રમાણમાં હવા, જો અહીં શબ્દ શું વાપરો? વધુ પ્રમાણમાં હવા, એટલે કે ભુંજન. પરંતુ મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ઝીંક અયસ્કના ભુંજન અને કેલ્સિનેશન દરમિયાન મળતી
જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ નીચે મુજબ છે. જો ઝીંક બે સ્વરૂપે જોવા મળે છે. ઝીંક ધાતુનું શુદ્ધિકરણ એ આપેલું છે. ઝીંક આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળે, બરાબર. ઝીંક આપણને છે એ બંને સ્વરૂપે મળે છે. અહીંયા ઝીંક છે એ સલ્ફાઇડ સ્વરૂપે છે. ઝીંક સલ્ફાઇડ, ZnS. સલ્ફેટ નહીં, સલ્ફાઇડ, બેમાં ફેર છે, યાદ રાખજો. સલ્ફેટ હોય તો ઓક્સિજન, SO4, બરાબર. એ સલ્ફાઇડ સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? સલ્ફેટ સ્વરૂપે. એટલે ઝીંક સલ્ફાઇડ છે એની ઓક્સિજનની હાજરીની અંદર એને ગરમ કરવામાં આવે, એટલે ભૂંજન વધુમાં પ્રમાણની અંદર ઓક્સિજન. તો શું થશે? આ સલ્ફર છે એ ઓક્સિજન પ્રક્રિયા કરી નાખશે, SO2 બની જશે અને એક ઓક્સિજન ઝીંક સાથે જોડાઈ જશે. જે મર્ક્યુરીની ઓલી પ્રોસેસ હતી એની સેમ ટુ સેમ પ્રોસેસ, અને એમાં મર્ક્યુરી પછી અલગ પડી જતો હતો બીજા પ્રોસેસના બીજા સ્ટેપમાં. અહીંયા એવું નહીં થાય, કારણ કે ઝીંક મર્ક્યુરી કરતાં વધુ સક્રિય છે, ઓક્સિજનને પકડી રાખશે, સરળતાથી મૂકશે નહીં, એટલા માટે એનું રિડક્શન કરવું પડશે. ત્યાર પછી છે કેલ્સિનેશન, બરાબર. કેલ્સિનેશનની અંદર શું છે? આ ઝીંક કાર્બોનેટ છે એને ગરમ કરવામાં આવે, બહુ ઓછા પ્રમાણની અંદર, મર્યાદિત પ્રમાણની અંદર, હવાની હાજરીની અંદર ગરમ કરવામાં આવે તો CO3 છે ને એમાંથી CO2 છૂટું પડે, વધે હું ZnO, ઝીંક ઓક્સાઇડ. પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરી નાખજો. અલગથી ભૂંજન અને કેલ્સિનેશનની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત તમને પૂછે છે, ટુકડો લખો અથવા તો તમને કહે કે ભાઈ સમજાવો ભૂંજન, સમજાવો કેલ્સિનેશન, તો તમને આ વ્યાખ્યા તો આવડવી જ જોઈએ, પણ સાથે સાથે છે કે આ રાસાયણિક પ્રક્રિયા પણ આવડવી જોઈએ. તો આપણે શું કર્યું કે જે આ કાર્બોનેટ કે સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ હતી એને આપણે છે એ આપણા સ્વરૂપની અંદર એટલે કે ઓક્સાઇડ સ્વરૂપે લાવ્યા, બરાબર. પણ તો ઓક્સાઇડ સ્વરૂપે આપણે એને ફેરવી નાખ્યું, બરાબર. પરંતુ ઓક્સાઇડ સ્વરૂપે ફરી ગયા પછી પણ એને આપણે શુદ્ધ તો કરવી જ પડશે ને. એટલા માટે હવે શું કરવાનું? જે ઓક્સાઇડ સ્વરૂપે ફરેલી ધાતુઓ છે એનું રિડક્શન કરવાનું, એટલે એમાંથી ઓક્સિજન છે એને દૂર કરવાનું, બરાબર. એટલે કે ધાતુનું ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા, જેવા કે કાર્બન વડે છે અનુરૂપ ધાતુના રિડક્શન કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે ધાત્વીય ઝીંકમાં છે રિડક્શન પામે. એની પ્રોસેસ જો પ્રક્રિયા અહીં તમને આપી છે કે ઝીંક ઓક્સાઇડ છે એને કાર્બનની હાજરીમાં થોડોક અંદર કોક નાખી દેવામાં આવે, એટલે કાર્બન કોલસાનો પ્રકાર કીધી દીધો તમને, બરાબર. કોક થોડોક ઉમેરી દેવામાં આવે, ગ્રેફાઇટ ઉમેરી દેવામાં આવે, તો કાર્બનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે, પુષ્કળ ઊંચા તાપમાને ગરમ કરવામાં, એટલે કાર્બન મોનોક્સાઇડ એમાંથી દૂર થઈ જાય અને ઝીંક છે એ મળે. જો એ પ્રક્રિયા છે ZnO+3, કાર્બન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ આપે અને શુદ્ધ ઝીંક ધાતુ તમને મળે. એનું ફરીવાર રીપ્યોરિફિકેશન કરીને તમને ધાતુ મેળવવામાં આવે, તો ઝીંક મેળવવાની પ્રોસેસ. જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એનું ભૂંજન કરવામાં આવે, બરાબર, ઓક્સિજનની હાજરીમાં, એટલે વધુ માત્રામાં ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે એટલે ઓક્સાઇડ મળી જાય, સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડી જાય. જો કાર્બોનેટ સ્વરૂપે તો કેલ્સિનેશન કરવામાં આવે. પણ અહીં એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે ભૂંજન તમે કરો ને ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે, જો અહીં તમને દેખાય છે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે. જ્યારે કેલ્સિનેશન કરો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, બરાબર. ઓક્સાઇડ સ્વરૂપે મળેલી જે ધાતુઓ છે એનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરવું પડે. રિડક્શન એમને નહીં થાય. અહીંયા રિડક્શન કરતા તરીકે કોણ વાપરવાનો છે? આપણે કાર્બન વાપરવાનો છે, જે ખુદનું ઓક્સિડેશન થાય. એ આપણે પ્રથમ ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ, બરાબર. એટલે ઝીંક ઓક્સાઇડનું કાર્બન સાથે પ્રક્રિયા કરી અને ઝીંક છૂટો પડશે અને કાર્બન મોનોક્સાઇડ પણ ભઠ્ઠીમાંથી ઉપરના ભાગેથી આપણને છૂટો પડેલો જોવા મળશે, બરાબર.
રિડક્શન વિશે છે એ માહિતી આપણે નેક્સ્ટ પ્રીવિયસ ત્યાર પછીના લેક્ચરની અંદર છે એ જોવાના છીએ. બરાબર.